આ ભાજપના જેટલા પણ અંધભક્તો છે અત્યારે લાહમાં પડ્યા છે, અને લાહ કઈ રીતને કરી રહ્યા છે? જે જૂના ભાજપના નારાજ વ્યક્તિઓ છે એ આપણો કોન્ટેક્ટ કરી રહ્યા છે, જયારે પેલા આપણામાંથી ગયેલા ને રાત દાડો ત્યાં જઈને મહેનત કરી રહેલા છે. એમને ખબર નથી કે એમને કોણીએ ચોટાડી આલેલું છે. કોણીએ ચોટાડી આલે ને જો ચાટવાનું થાય, જીભ લાંબી થાય કે થાય, થઈ જાય. એ પરિસ્થિતિ આપણા માણસો જે જઈ રહ્યા છે એમની થઈ રહી છે. જેટલા પણ ગયા આગળનો તમે ઇતિહાસ કાઢીને દેખજો. સોમજી કાકા ગયા, બીજલ કાકા ગયા, તમામ નેતાઓ જેટલા કોંગ્રેસના હતા એ ગયા, એ અત્યારે ક્યાંય જડતા નથી. તમે જે આજે કોંગ્રેસનો જે હાથ લઈને આવ્યા છે, આમ આદમી પાર્ટીનું ઝાડુનું નિશાન લઈને આવ્યા છે, ત્યારે મારી તમને વિનંતી છે કે આ લોકો ઘણો બધો પૈસો લઈને આવી રહ્યા છે તમારી પાસે. તો આ પૈસા આગેવાનો લેવાના નથી, આપણા કાર્યકરોને કહી દેવાનું કે લઈ લે, અને એ કાર્યકરોને એમ કહેવાનું છે કે એ પૈસા આપણા નામના વેચે. કોના નામના વેચવાના છે? સંભળાય છે ને? ભાજપ વાળા પૈસા લઈને આવે છે એ આપણા નામના વેચવાના છે, પ્રભાબેનના નામના વેચવાના છે. હવે અહીંયા રેલી પણ આવી રહી છે, આપણા ઉમેદવાર પણ આવી રહ્યા છે. હું તમામ કાર્યકરો, અહીંયા આમ જનતા નથી આવી એટલે તમામ કાર્યકરોને એક જ વાત કહેવા માંગુ છું કે હજી ભાજપ વાળાએ જે શિક્ષકો છે એમની પણ બેઠક કરી દીધી છે. હું શિક્ષકમાંથી આવેલો છે, પણ હવે મેસેજ મળ્યા છે એટલે મારે તમને પણ રજૂઆત કરવી પડે કે એ લોકોની અત્યારે બેઠક થઈ ગઈ કે જયારે ચૂંટણીનો દિવસ હશે ત્યારે ઈવીએમ તમે છોડશો ત્યારે એ લોકો 50-100નો એ બટન દબાવી દેવાના છે, એના કારણે એ જીતવાના છે. મંડળી વાળાને કહી દીધું છે, દૂધ મંડળી વાળાને, કે તમામ ઘરે જઈને એમના માણસોને સૂચના કરે કે દૂધનો ભાવ શું મળશે. મારી આપ સૌને વિનંતી છે, જે પણ દૂધ મંડળી ચલાવતા હોય એમને નારાજ થવાની જરૂર નથી. આપણે દૂધ મંડળી વાળો દૂધ ના લે તો આપણે ગમે ત્યાં આપણા માણસને જઈને વેચી દેવાનું છે. વેચો ને, એમની મંડળીને આપણે ગુલામગીરી નથી કરવાની. આપણે લોકશાહી બચાવવા માટે આવ્યા છે. આ ભાજપને અહીંથી કાઢવાની છે. જો ભાજપ ફરી આવશે ત્યારે ઘણા બધા નેતાઓએ વાત કરી દીધી કે બંધારણ બદલવાના છે. આ બંધારણમાં જે હક મળેલા છે આપણે જતા રહેશે. તો આપ સૌને વિનંતી છે કે આપણે પ્રભાબેન માટે લડીએ છીએ, કોંગ્રેસ માટે લડીએ છીએ, આમ આદમી પાર્ટી માટે લડીએ છીએ, પણ આપણે બંધારણ બચાવવા માટેની લડાઈ કરી રહ્યા છે. આ બંધારણ જો બદલાઈ જશે તો તમને ખબર છે આ મનુવાદીનું રાજ આવવાનું છે. અને મનુવાદીનું રાજ તમે દેખી લેજો. મનુવાદી રાજ એટલે કે જે તમે બધા બેઠા છો એમને મજૂર બનાવશે, જે કંપનીઓ વાળા છે એ રાજ કરશે. જો આ સરકાર આવશે ફરી તો આપણે મજૂર થવાના છે, આપણા છોકરા પણ મજૂર થવાના છે. એના માટે લડી રહ્યા છે. તો આપ સૌએ એક જ ધ્યેય કરવાનો છે, દરેક બૂથમાં આપણે સક્ષમતાથી લડીએ. હજી પણ એ લોકો એવો બીજો પ્લાન કરી રહ્યા છે. એ પ્લાન એવો છે કે દરેક બૂથ વન વે કરવાના. આપણા નેતાઓને લઈ જાય અને ત્યાં આપણા નેતાઓને પૈસા આપીને પછી કહી દે છે કે તમારે કોઈ બોલવાનું નથી. આપણા નેતાઓ બોલશે નહીં એટલે બહુ બધા વન વે થઈ જશે. તો એની કાળજી કોણ રાખશે? એની કાળજી કોણ રાખશે? પ્રભાબેન રાખશે કે રઘુભાઈ રાખશે કે નરેશભાઈ રાખશે? કોણ રાખશે? કોણ રાખશે? આ તમે બેઠા એમને રાખવાની છે. દરેક ગામમાં તમે જ ઉમેદવાર છો એવું માનીને ચાલશો ત્યારે આ સીટ આપણી જીતી જવાના છે. પ્રભાબેન તમે બૂથ હાચવશો ને એટલે પ્રભાબેન 1.5 લાખની લીડથી જીતવાના છે. કેટલી લીડથી જીતવાના છે? 1.5 લાખની લીડ.